તો ધોધમાર વરસાદને પગલે રાજકોટ પ્રશાસન પણ હવે એલર્ટ છે। ધોધમાર વરસાદને પગલે રાજકોટ પ્રશાસન એલર્ટ। રાજકોટમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે રાજકોટ પોલીસ કમિશનરે નાગરિકોને અપીલ કરી, અતિ આવશ્યક કામ સિવાય ઘર બહાર ન નીકળવા। રાજકોટ સીપીની અપીલ। નાના મોવા બીઆરટીએસ રૂટ પર પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા। ત્યારે રાજકોટ પ્રશાસન હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। અતિ આવશ્યક કામ સિવાય ઘરની બહાર ન નીકળવા સૂચના। તો રાજકોટ પોલીસ કમિશનરની લોકોને અપીલ છે। ધોધમાર વરસાદને પગલે રાજકોટમાં જળબંબાકારની સ્થિતિ છે। કામ સિવાય લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઈ। વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમ પણ આપણી સાથે જોડાયા છે। પરાક્રમ પાસેથી વધુ માહિતી લઈશું। જી પરાક્રમ, હાલ અત્યારે આપ કયા વિસ્તારમાં ઉપસ્થિત છો અને ત્યાં જળભરાવની કેવી સ્થિતિ? રૂટ પર જોઈ શકાય છે કે વાહન ચાલકો અનેક વાહનો ફસાયા છે અને ભારે વરસાદને લઈને બીઆરટીએસ રૂટ અને સૌથી વધારે જો પાણી ભરાતું હોય તો બીઆરટીએસ રૂટ પર ભરાય છે। અત્યારે પણ 10 જનજીવન પર અસર અહીંયા પરિસ્થિતિ છે। આપણે ભાઈ શું નાવા માટે આવ્યા છે। બરોબર, ક્યાં ક્યાં પાણી ભરાણા છે બોલો વિસ્તારના? આ ગુંડલ ચોક દિલેલા છે, ગુંડલ ચોકડી પછી તો ફરીથી સંવાદદાતા પરાક્રમ પાસે જવાનો પ્રયાસ કરીશું। ધોધમાર વરસાદને પગલે રાજકોટ પ્રશાસન હાલ એલર્ટ મોડ પર છે। પોલીસ કમિશનરે નાગરિકોને અપીલ કરી, અતિ આવશ્યક કામ સિવાય ઘરની બહાર ન નીકળવા। રાજકોટ સીપીએ લોકોને અપીલ કરી છે। તો નાના મોવા બીઆરટીએસ રૂટ પર 2 ફૂટ સુધી વરસાદી પાણી ભરાયા। નાના અને મોટા વાહનો પણ વરસાદી પાણીમાં ગરકાવ છે। વરસાદી પાણીમાં વાહનો બંધ પડી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે। રાજકોટ શહેર હાલ અત્યારે જળબંબાકાર થયું છે। ધોધમાર વરસાદને લઈ અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। ક્યાંક ઘૂંટણસમાં તો ક્યાંક કેડસમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા। આ વરસાદી પાણીમાં અનેક વાહનો પણ ડૂબ્યા હોય તે પ્રકારના દ્રશ્યો પણ રાજકોટમાંથી સામે આવ્યા છે। નાના અને મોટા તમામ વાહનો આ કેડસમાં પાણીમાં બંધ થયા હોય। વાહન ચાલકોએ ધક્કો મારી ત્યાંથી પોતાનું વાહન બહાર નીકાળવાની પણ ફરજ પડી હતી। તો ધોધમાર વરસાદને પગલે હવે રાજકોટ પ્રશાસન પણ એલર્ટ મોડ પર છે। સમગ્ર શહેર જળબંબાકાર છે। ત્યારે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે અતિ આવશ્યક કામ સિવાય લોકોએ ઘરની બહાર ન નીકળવું।